વચનામૃત પાન 87, મોક્ષમાળા શિક્ષા પાઠ 40, 39 પાઠ સુધી કરેલા. હવે આજે પાઠ 40મો. પ્રતિક્રમણ વિચાર. કૃપાલદેવે એનું શીર્ષક આપ્યું છે પાઠનું પ્રતિક્રમણ વિચાર. પ્રતિક્રમણ શું એ સંબંધી અહીંયા વિચાર કૃપાલદેવ જણાવે છે. પ્રતિક્રમણ એટલે સામું જવું, સ્મરણ કરી જવું, ફરીથી જોઈ જવું, એમ એનો અર્થ થઈ શકે છે. જે દિવસે જે વખતે પ્રતિક્રમણ કરવા બેઠા તે વખતની અગાઉ તે દિવસે જે દોષ થયા છે તે એક પછી એક જોઈ જવા અને તેનો પશ્ચાતાપ કરવો કે દોષનું સ્મરણ કરી જવું વગેરે સામાન્ય અર્થ પણ છે. પ્રતિક્રમણ એટલે સામું જવું, અર્થાત દોષની સામું જવું, દોષનું સ્મરણ કરી જવું કે હિંસા થઈ છે કે નહીં, એવી રીતે બધા કામો ફરીથી જોઈ જવા, એમ વિવેચનમાં બ્રહ્મચારી કહે છે. કંઈ પણ દોષ થયા છે કે નહીં તેની સ્મૃતિ કરવી. એટલે આપણે આપણા જીવનનો પહેલાંનો સમય જોઈ જવો કે મેં શું પાપો કર્યા અને એ દોષોને સ્મરણમાં લઈ તેનો પશ્ચાતાપ કરવો, એમ એનો અર્થ થઈ શકે છે. એટલે કે કરેલા કામો અને તેમાં લાગેલા દોષો એક પછી એક યાદ કરી તેના ઉપર પશ્ચાતાપ કરવો. તેથી શું થાય? પાપનું નિવારણ થાય. પાપના દળિયા સંક્રમીને પુણ્યરૂપણ થઈ જાય, વિશેષ જો પશ્ચાતાપ થાય તો, અથવા અપકર્ષણ થાય, પાપ ઘટે, ઉત્કર્ષણ પણ થાય. જેવા ભાવ તેવા પ્રભુ ફળે, ભબ્બા ભજન થકી ભય ટળે. એટલે જેવો એનો બળવાન પશ્ચાતાપ તેટલી જ બળવાન નિર્જરા થાય છે. એટલે કે પાપનું નિવારણ થાય અને ફરીથી એવા દોષો થતાં અટકે છે. જે દોષ થયા હોય તે એક પછી એક જોઈ જવા અને તેનો પશ્ચાતાપ કરવો કે દોષનું સ્મરણ કરી જવું વગેરે સામાન્ય અર્થ પણ છે. થયેલા દોષોનું સ્મરણ કરી જવું. પુણ્યા શ્રાવકની વાત ભગવાન મહાવીર સ્વામીના સમયની છે. એ રોજ પુણ્યો કાતે બે આના મળે એટલે બસ પછી આખો દિવસ ધર્મ ધ્યાન કરે, સામાયિક કરે. તો એક દિવસે શું થયું? સામાયિકમાં બેઠા પણ સ્થિરતા આવે નહીં. તો આજે એમ કેમ? અનેક પ્રયત્ન કરવા છતાં પણ ચિત્ત સ્થિરતાને ન પામ્યું. એટલે પૂર્વે કરેલા કામોને જોઈ ગયા, સ્મૃતિ કરી ગયા કે ભાઈ મારાથી શું એવા કામો થયા છે કે આજે ચિત્ત સ્થિર થતું નથી. તો કંઈ પોતાના જીવન વ્યવહારમાં તો એવો કોઈ દોષ જણાયો નહીં. એટલે પોતાની પત્નીને પૂછ્યું કે આજે ભાઈ કંઈ દોષ થયો છે? આજે મને સામાયિકમાં સ્થિરતા કેમ આવતી નથી? એણે પણ વિચાર કર્યો કે કંઈ એવું કોઈ ધ્યાનમાં આવતું નથી. પછી વિચારતા એને ખ્યાલમાં આવ્યો કે આજે હું બાજુમાં ચૂલો સળગાવવા દેવતા લેવા ગયેલી, ત્યારે બાજુના ઘરમાંથી એની થોડી રાખોડી રાખ, છાણનો ભૂકો, તો કે અગ્નિ જરા તેજ બની રહે એમ કરીને મેં નાખેલો. એના છાણનો ભૂક્કો વગર પૂછીએ એટલું કે દોષ મારાથી થયો લાગે છે. ત્યારે પુણ્યા શ્રાવકે બસ બરોબર વાત આ જ થઈ છે. પૂછ્યા વગર, માલિકને પૂછ્યા વગર છાણનો ભૂકો પણ ના લેવાય. એટલે આટલો અલ્પમાત્ર દોષ પણ એમને સામાયિકમાં સ્થિરતા આવવા ન દીધી. કેમ કે જેનો આત્મા અત્યંત નિર્મળ હોય તેને થોડો પણ દોષ
ખૂંચે આવો પ્રગટ દેખાય. જેમ કે આપણું કપડું સફેદ હોય એકદમ, તો ત્યાં નહીં જેવો ડાઘ પણ દેખાય. પણ આપણા જેવાનું તો કપડું જો કાળું જ હોય, મેલું જ હોય, તો એમાં ગમે એટલા મોટા દાગ પણ ન દેખાય. એવી રીતે જેનો આત્મા નિર્મળ હતો, એવા પુણ્યાસાર્કને અલ્પ પણ દોષ પોતાની સ્મૃતિમાં આવ્યો અને દેખાયો, એ નિવૃત્ત કર્યો. જેને કહ્યું કે આ પ્રમાણે મેં આજે લીધું, ત્યાર પછી સ્થિરતા આવી. એટલે દરેક ક્રિયા એનું ફળ આપે છે. ક્રિયા કોઈ વાંજણી નથી. પ્રભુ કે ક્રિયા કોઈ વાંજણી નથી. શુભ કે અશુભ જેવા ભાવો કે જેવી ક્રિયા કરીશું તેવું ફળ જીવને ભોગવવું જ પડશે. એવો પશ્ચાતાપ દ્રઢ પ્રહારીએ કરેલો. દ્રઢ પ્રહારી, જેનો એક પ્રહાર જો પડે, એક મુક્કો, માણસ મરી જ જાય. એવા કેટલાયને મારી નાખ્યા. એક દિવસે એક બ્રાહ્મણીના ઘરમાં ગયો, ભૂખ લાગી. બ્રાહ્મણી ચૂલા પાસે બેઠી હતી, એનો પુત્ર પણ પાસે હતો. એ કે મને જલ્દી ખીર કરી આપ. તો એ બનાવી લી. એટલામાં એ દ્રઢ પ્રહારીએ કહ્યું, તું દૂર ખાસ બ્રાહ્મણીને. તો બ્રાહ્મણી કહે, તને ખબર નથી, અમે બ્રાહ્મણ છીએ, તારા જેવોનો હાથ અડી જાય, રસોઈ મારે કામ ના આવે. આ વાત સાંભળીને એને ગુસ્સો આવ્યો, મુક્કો માર્યો, બ્રાહ્મણી મરી ગઈ. બાળક દોડ્યો, બાળકને માર્યો, એ મરી ગયો. એનો ધણી દોડ્યો, એને પણ માર્યો, એ મરી ગયો. આ બધું દ્રશ્ય જોઈને એના ઘરમાં રહેલી એની ગાય તે પણ બંધન તોડીને સામી થવા આવી કે એને પણ એ દુષ્ટે મારી નાખી. તે વખતે એ ગર્ભિણી હતી. એના પેટમાંથી બછડું બહાર પડ્યું, એ તડફડતું હતું. એ જોઈને એને કંપારી છૂટી, કેમ કે અસલ બ્રાહ્મણનો પુત્ર હતો પોતે. પણ આવા વ્યસનો થવાથી ઘરથી બહાર કાઢી મૂકેલો. એટલે એને થયું કે હો, મેં કેવી હત્યા કરી. શાસ્ત્રોમાં સ્ત્રી હત્યા, બાળ હત્યા, ગૌ હત્યા, બ્રાહ્મણ હત્યા, બ્રહ્મ હત્યા, એમાં બધી હત્યાઓ કરી. એટલે મારો હવે ક્યાં ઠેકાણું પડે? નરક સિવાય ગતિ નથી. એને હજુ હું પાપો કરીશ, એના કરતો તો દેહ ત્યાગ કરી દો, એ સારું. એમ કરીને પર્વત પર ચડી અને ઉપરથી પડવા વિચારે છે. ત્યાં પાછળ કોઈ મહાત્મા ધ્યાનમાં બેઠા, એને નજરે પડ્યો. તો કે ભાઈ, સાહસ માં કર. આવું સાહસ નહીં કર. તો કે હું તો બહુ પાપી છું. તો કે આ એ પાપ ધોવાનો ઉપાય નથી. પાપ નાશ કરવાનો ઉપાય તું ઉપરથી પડી જાય, એથી તારા પાપ નશ ન થાય. તારે પાપ ધોવા હોય તો સંયમ પાળ, દીક્ષા લે, પ્રાયશ્ચિત લે, પશ્ચાતાપ કર, તો એ પાપોનું નિવારણ થાય. એટલે મહાત્માના કહેવાથી ત્યાં દીક્ષા લઈ લે છે. ના, એ ચિલાકી પુત્ર, એ બીજા. હા, આ દ્રઢ પ્રહારી. એટલે આ પ્રમાણે દીક્ષા લીધા પછી એવો અભિગ્રહ લે છે કે જ્યાં સુધી મને મારા પાપોની સ્મૃતિ થશે ત્યાં સુધી આહાર પાણી નહીં લો. એટલે એ ગામના ચારે ખૂણે 4 દરવાજા હતા. જેમ અહીંયા આપણો એ ગેટ કેમ છે અંદર પ્રવેશનો, તેમ એને 4 દરવાજા એ નગરને. દરેક દરવાજે 1.5 માસ બેસે છે, મહિના, 1.5 મહિના સુધી. લોકો ખૂબ એને મારે. કોઈ કે એણે મારા બાપને માર્યો, કોઈ કે મારી બહેનને મારી, કોઈ કે મારા દીકરાને માર્યો. આ મહાપાપી છે. કોઈ ઈંટ પથ્થર જે આવે એનાથી મારે. પણ પોતે સંભાવ, જે નાની પુરુષે શિક્ષા આપેલી કે સર્વ પાપથી છૂટવાનો ઉપાય સંભાવ છે. તો સંભાવ સુધી 1.5 મહિનો ત્યાં રહ્યા. પછી લોકોએ છોડી દીધો કે હવે એનું શું. એટલે બીજા દરવાજે જઈને બેઠો. ગામ મોટું, ત્યાં પણ અનેકને એને રંજાડ્યા, ત્યાં પણ એને ખૂબ દુઃખ આપ્યું. ત્યાં પણ સમતા ભાવે બીજો 1.5 મહિનો ત્યાં વ્યતીત કર્યો. એમ 4 દરવાજે 1.5 મહિનો કરીને 6 મહિનામાં તો બધા જ પાપો પશ્ચાતાપ વડે ખપાવીને ક્ષેણી માંડીને કેવળ જ્ઞાન પામી ગયો. એમ આટલું પ્રતિક્રમણ પાપથી પાછા હટવામાં એટલો મોટો લાભ છે. એટલે
કૃપાલદેવ કે એક પછી એક દોષોને જોઈ જવા અને તેનો પશ્ચાતાપ કરવો કે દોષનું સ્મરણ કરી જવું વગેરે સામાન્ય એનો અર્થ છે. ઉત્તમ મુનિઓ અને ભાવિક શ્રાવકો સંધ્યાકાળે અને રાત્રિના પાછળના ભાગમાં દિવસે અને રાત્રે એમ અનુક્રમે થયેલા દોષનો પશ્ચાતાપ કે ક્ષમાપના ઈચ્છે છે. એનું નામ અહીં આગળ પ્રતિક્રમણ છે. ઉત્તમ મુનિઓ કે ભાવિક શ્રાવકો સંધ્યાકાળે એટલે સાંજે સૂર્યાસ્તના સમયે અને રાત્રિના પાછળના ભાગમાં સવારે 5 વાગે એમ 2 ટાઈમ મુનિઓ અને ઉત્તમ શ્રાવકો થયેલા પાપોનો પશ્ચાતાપ કરી ક્ષમાપના ઈચ્છે છે. આપણે આ સવારમાં ક્ષમાપના બોલીએ છીએ એ પણ પ્રતિક્રમણનો જ ભાવ છે. અને આલોચના પણ આપણે 6 આવશ્યક સવારમાં આપણી ભાષામાં બોલીએ છીએ એ પ્રતિક્રમણ જ છે. 6 આવશ્યક છે આમાં આપણી ભાષામાં છે. એમ આપણને તો પ્રભુશ્રીજીએ ક્રમમાં જેવા ગોઠવી દીધા કે સહેજે એ પ્રતિક્રમણના ભાવો સેવાય છે. અનુક્રમે રાત્રે ને દિવસે થયેલા દોષોનો પશ્ચાતાપ કરવો, ક્ષમાપના ઈચ્છવી એનું નામ પ્રતિક્રમણ છે. એ પ્રતિક્રમણ આપણે પણ અવશ્ય કરવું. પાપથી પાછા હટવા રૂપ પ્રતિક્રમણ આપણે પણ અવશ્ય કરવું. કૃપાલ કે અવશ્ય કરવું. કારણ આત્મા મન વચન અને કાયાના યોગથી અનેક પ્રકારના કર્મ બાંધે છે. આપણો આત્મા અને કર્મના કારણ 3: મન, વચન ને કાયા. કાયાનું હલનચલનથી કર્મનો આશ્રવ થાય. વાણીના વેપાર બોલ કરીએ તો એ કર્મ થાય. અને મનના વિચારો વડે પણ કર્મનો આશ્રવ થાય. એટલે કારણ કે આત્મા મન, વચન, કાયાના યોગથી અનેક પ્રકારના કર્મ બાંધે છે. પ્રતિ સમયે પ્રતિક્રમણ સૂત્રમાં એનું દોહન કરેલું છે. એનો સાર આપેલો છે પ્રતિક્રમણ સૂત્રમાં. જેથી દિવસ રાત્રિમાં થયેલા પાપનો પશ્ચાતાપ તે વડે થઈ શકે છે. પ્રતિક્રમણ કરવાથી તે પાપથી પાછા હટવાના ભાવ કરવાથી દિવસ રાત્રિમાં થયેલા પાપનો પશ્ચાતાપ થઈ શકે છે. શુદ્ધ ભાવ વડે કરી પશ્ચાતાપ કરવાથી લેશ પણ પાપ થતાં પરલોક ભય અને અનુકંપા છૂટે છે. શુદ્ધ ભાવથી પશ્ચાતાપ જીવ કરે તો કે છે એને લેશ પણ પાપ કરતાં ડરે કે મને પરલોકમાં મારી દુર્ગતિ થશે એવી પોતાના આત્માની દયા આવે છે. આત્મા કોમળ થાય છે. ત્યાગવાયુગ વસ્તુનો વિવેક આવતો જાય છે. એમ વારંવાર 18 પાપ સ્થાનક વગેરે રોજે જોજી વિચારે તો પાપથી પાછો હટે, પરિણામ કોમળ થાય અને ત્યાગવાયુગ વસ્તુનો વિવેક આવતો જાય છે કે આ પાપના કારણો છે, મારે નહીં સેવા જોઈએ. ભગવાન સાક્ષીએ અજ્ઞાન ઇત્યાદિ જે દોષો વિસ્મરણ થયા હોય તેનો પશ્ચાતાપ પણ થઈ શકે છે. એટલે કે ભગવાનની સાક્ષીએ ભૂલી ગયા હોઈએ ને દોષ થઈ જાય, અજ્ઞાન અવસ્થાથી સ્મૃતિ ન રહે, વિસ્મરણ થઈ જાય કોઈ અને દોષો થયા હોય તેનો પણ પશ્ચાતાપ વડે એ કર્મોને મંદ કરી શકાય છે, નિર્જરાવી પણ શકાય છે, પાપના દળિયા પુણ્ય રૂપ પણ કરી શકાય છે. આ મેં નિર્જરા કરવાનું ઉત્તમ સાધન છે. કર્મોની નિર્જરા કરવાનું પશ્ચાતાપ અથવા પ્રતિક્રમણ એ ઉત્તમ સાધન છે. વિવેચનમાં બ્રહ્મચારી કહે છે, વંદિતું 18 પાપ સ્થાનક વગેરેમાં પાપોનું દોહન ટૂંક કથન કર્યું છે. વંદિતું સબ સિદ્ધે એ જે શ્રાવકના 12 વ્રતોમાં જે અતિચારો લાગ્યા હોય તે એમાં આપ્યા છે. તેને સ્મરણમાં લઈ અને એનો પ્રાયશ્ચિત કરે છે, પાપની ક્ષમા માંગે છે. એટલે વંદિતું 18 પાપ સ્થાનક, પહેલે પ્રાણાતિપાત, બીજે મૃષાવાત, ત્રીજે અદાન, ચોથે મૈથુન, પાંચમે પરિગ્રહ વગેરેમાં પાપોનું દોહન
નું ટૂંક કથન કર્યું છે. ડગલે ને પગલે પાપ થાય છે, માટે આપણે પણ પ્રતિક્રમણ અવશ્ય કરવું. ડગલે ને પગલે પગ મૂકતા પાપ છે, જોતા ઝેર છે, માથે મરણ રહ્યું, માટે મરણ ન આવે એ પહેલાં જ એ પાપોનો પશ્ચાતાપ કરીને નિવર્તાવી દેવા. ડગલે ને પગલે પાપ થાય છે, માટે આપણે પણ પ્રતિક્રમણ અવશ્ય કરવું. લોકોને દેખાડવા નહીં, પરંતુ પોતાને સુધરવા માટે દોષોને વિચારે કે મને પાપથી પરલોકમાં દુઃખ થશે, તેથી પશ્ચાતાપપૂર્વક તેને ત્યાગે. લોકોને દેખાડવા માટે પ્રતિક્રમણ નથી, પરંતુ પોતાના આત્માને નિર્મળ કરવા, થયેલા દોષોને પશ્ચાતાપ વડે દૂર કરવા માટે છે. અને મને પાપથી પરલોકમાં દુઃખ થશે, તેથી પશ્ચાતાપપૂર્વક એ દોષોને નિવારે. પોતાના દોષ દેખાય તેથી બીજા પ્રત્યે ગુણગ્રાહી પણ થાય. પ્રતિક્રમણ એટલે પાપથી પાછા હટવાનો પશ્ચાતાપ કરવાથી શું શું લાભ થાય તે કહે છે. એક તો એથી પોતાના દોષો દેખાય. પોતાના દોષો દેખે, મને કયા કયા દોષ લાગ્યા, તેથી બીજા પ્રત્યે ગુણગ્રાહી પણ થાય કે હો મારામાં તો આવા દોષ. આજે એ પ્રભુ આપણને બોલવા કહ્યું, હું તો દોષ અનંતનું ભાજન છું, કરુણા. કેટલા બધા દોષો બતાવ્યા પછી અંત છેલ્લા અધમાધમ અધિકો પતિત સકલ જગતમાં હુંય, અને એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું? ભક્તિ સત્સંગ સત્પુરુષ શું કરશે? જો તારા અંતરમાં એવો નિશ્ચય ન આવ્યો કે અધમમાં અધમ હું જ છું, એ ભાવ ન ઉપજે ત્યાં સુધી આ સત્સંગ ભક્તિ શું કરે? અધમા અધમ અધિકો પતિ સકળ જગતમાંય હું, આખા જગતમાં અધમમાં અધમ કોણ? હું જ. એ નિશ્ચય આવ્યા વિના, એવો ખરેખર અંતરમાં સાચા ભાવથી નિશ્ચય આવ્યા વિના જે કંઈ પણ સાધનો સત્સંગ ભક્તિ સદગુરુ વગેરે શું કરે? પોતાના આત્મા કોમળ નહીં થાય, અભિમાન ન મૂકે અને વિનય ભાવ સત્પુરુષ પ્રત્યે લાવીને પોતાના દોષો ન જુએ, તો કોઈ કાળે એ દોષો એના ધ્યાનમાં પણ ના આવે, અને ધ્યાનમાં જ ના આવે તો કાઢે શું? એટલે આ કહે છે શું શું લાભ થાય પ્રતિક્રમણથી, તે કહે છે એથી પોતાને પરલોકમાં દુઃખ થશે, તેથી પશ્ચાતાપપૂર્વક તેને પાપોને ત્યાગે, અને માન મુકતા પશ્ચાતાપ કરતા આત્મા કોમળ થાય, પોતાના દોષ દેખાય, તેથી બીજા પ્રત્યે ગુણગ્રાહી પણ થાય. મારામાં આટલા દોષ, એટલે હું તો અનંત દોષનું ભાજન છું. એ ભાવ ખરેખર પ્રગટે તો એ કોઈના દોષ ન જુએ કે મારામાં જ આવા અનંત દોષ ભરેલા છે, તો બીજાના શું જોઉં? હું જોવા લાયક નથી. બીજાને તો ગુણ જોવા કહ્યું. એટલે તો એને લાગે કે હું તો આવો દોષથી ભરેલો, એટલે બીજા પ્રત્યે ગુણગ્રાહી પણ થાય, હું બધાથી અધમ છું એમ માન રહિત થવાય. પોતાના દોષ જુએ તો પોતાનું અધમ પણ ધ્યાનમાં આવે, અને તેથી માન કશાય ઘટે નહીં. તો હું ડાયો છું, સમજું છું, બધા કરતો હોશિયાર છું એમ જીવને રહ્યા કરે. પણ જ્યારે પોતાના દોષો ઝીણવટથી જુએ ત્યારે એને ખ્યાલ આવે કે મારામાં તો કયો દોષ નથી. કામ, ક્રોધ, માન, માયા, લોભ, મત્સર, ઈર્ષા, દ્વેષ બધું જ છે, એક પણ ગુણ પ્રગટ્યો નથી. ખરેખર સમ્યક દર્શન પ્રાપ્તિ વિના એક પણ ગુણ પ્રગટતો નથી. પશ્ચાતાપ કરવાથી ત્યાગવાયક વસ્તુનો વિવેક આવતો જાય, સમજાતું જાય. આ મને કરવાયોગ નથી એમ સમજાય. પશ્ચાતાપ કરે તો એને ખબર પડે કે આ પાપ છે, અને એથી મારો આત્મા બંધાય, તો આ મને કરવાયોગ નથી એમ એને વાત સમજાય. ભગવાનની સાક્ષીએ વિસ્મૃત દોષો યાદ કરી તેનો પશ્ચાતાપ કરે, જાણે ભગવાન હાજર હોય એમ ચિંતવીને પશ્ચાતાપ કરે. ભગવાનની સાક્ષીએ
ભગવાન આગળ એ ભગવાન બહુ ભૂલી ગયો. એમ પોતાના સાચા અંતઃકરણથી પોતાના દોષોની ક્ષમા માગે અને ભૂતકાળ કી ક્ષમા સફળ જબ હોય ભવિષ્ય કી પ્રતિજ્ઞા. ભૂલ એક વાર બે વાર માફી, વારંવાર ભૂલ કર્યા જ કરવી એની એ, અને માફી માગે ક્યાં સુધી થાય. એટલે એને પાપનું ફળ સમજાતું જાય, એટલે દોષોને ભગવાન પાસે યાદ કરવાથી દોષો ઘટે, અને જાણે ભગવાન હાજર હોય એમ ચિંતવીને જ પશ્ચાતાપ કરવો. એટલે ખેદ કરે કે એ ભગવાન મારી બહુ ભૂલ થઈ, આ ભૂલ થઈ માટે હું આગળ ભૂલ એવી નહીં કરું, એનો એકરાર કરે છે તો જ એ પાપથી પાછો હટી શકે. હવે કૃપાલદેવ પ્રતિક્રમણ વિચાર નામના પાઠમાં આગળ કહે છે, એનું આવશ્યક એવું પણ નામ છે. પ્રતિક્રમણનું આવશ્યક એવું પણ નામ છે. આવશ્યક એટલે અવશ્ય કરીને કરવા યોગ્ય એ સત્ય છે. એ વડે આત્માની મલિનતા ખસે છે માટે અવશ્ય કરવા યોગ્ય છે. આ પ્રતિક્રમણ પાપથી પાછા હટવારૂપ વિચારો અવશ્ય કરવા જ યોગ્ય છે. આવશ્યક એટલે અવશ્ય કરીને કરવા યોગ્ય માટે આવશ્યક આવશ્યક છે. એ સત્ય વાત છે. અને એ વડે આત્માની મલિનતા ખસે છે માટે અવશ્ય કરવા યોગ્ય છે. એટલે પોતાના થયેલા દોષોની સ્મૃતિ કરી તે પાપોથી પાછા હટવારૂપ વિચારણા અવશ્ય કર્તવ્ય છે. જેમ કે હેમંત કુમાર જેવા નાના બાળકે 8 વર્ષની ઉંમર છે, દીક્ષા લીધી છે, અને ત્યાં બહાર લોટે જાય છે સંડા પાત્રું લઈને. તે પાત્રા પછી ત્યાં નાનપણ છે એટલે ત્યાં કોઈ તળાવ જેવું જોયું, ત્યાં પાત્રું મૂકી દીધું અને કહેવા લાગ્યા કે ये मेरी नाव चलती है, અમારી નાવ, લાકડાની નાવ તરે તેમ કે મેરી નાવ ચલતી. બીજા મુનિએ કહ્યું કે અરે હવે આપણે તમે મુનિ છો, દીક્ષા લીધેલી, હવે આ કાચા પાણીને અડાય નહીં. એટલે પછી એ ભાંત આવે છે અને ભગવાન મહાવીર પાસે આવીને ભગવાન પછી ઉપદેશ આપે છે કે આવું પાપ ન કરાય, આપણે કાચા પાણીને ન અડાય. એટલે ત્યાં ઈર્યાવી કરે છે કે મેં કિંદ્યા બેન્દ્યા તેન્દ્યા ચોરેન્દ્યા પંચિંદ્યા અભિયા વત્યા લેસિયા સંગાયા સંગઠિયા પર્યાવ્યા કિલામ્યા ઉદવ્યા ઠાણા ઠાણ સંકામ્યા જીવા વવરોવ્યા તસ્મિચ્છામિ દુકળ. આ રીતે આ ઈર્યાવીનો અંતરથી સાચા અંતરથી પશ્ચાતાપ કરતાં કરતાં જ તે 8 વર્ષનો બાળક, આત્મા બાળક નથી, શ્રેણી માંડીને ત્યાં જ કેવળ જ્ઞાન ઉપજે છે. પાપથી પાછા હટવાનું ફળ કેવળ જ્ઞાન આવે છે. એટલે અહીંયા કે છે કે માટે પ્રતિક્રમણ એટલે પાપથી પાછા હટવાનું ક્રિયા અવશ્ય કરવા યોગ્ય છે. એ સત્ય છે. તે વડે આત્માની મલિનતા ખસે છે માટે અવશ્ય કરવા યોગ્ય જ છે. સાયંકાલે જે પ્રતિક્રમણ કરવામાં આવે છે તેનું નામ દેવસીય પરિક્રમણું એટલે દિવસ સંબંધી પાપનો પશ્ચાતાપ. સાંજે જે પ્રતિક્રમણ દેવસીય કહેવાય. દિવસ સંબંધી પાપનો પશ્ચાતાપ સાંજે કરે, અને રાત્રિના પાછલા ભાગમાં જે પ્રતિક્રમણ કરવામાં આવે છે તે રાઈ પરિક્રમણું કહેવાય છે. રાઈસી સવારમાં વહેલા જ કરે, રાતના લાગેલા દોષોને નિવારવા માટે. દેવસી અને રાઈએ પ્રાકૃત ભાષાના શબ્દો છે. પખવાડિયે કરવાનું પ્રતિક્રમણ તે પાક્ષિક, અને સંવત્સરે કરવાનું તે સાંવત્સરિક કહેવાય, 1 વર્ષમાં કરે તે. સત્પુરુષોએ યોજનાથી બાંધેલો એ સુંદર નિયમ છે કે રોજે પ્રતિક્રમણ કરો, પછી 15 દિવસે, પછી 4 મહિને, પછી વર્ષે સંવત્સરિક. એક જ્ઞાની પુરુષોએ આ બાંધેલો નિયમની યોજના બડી સુંદર છે. કેટલાક સામાન્ય બુદ્ધિમાનો એમ કહે છે કે દિવસ અને રાત્રિનો સવારે પ્રાયશ્ચિતનું પ્રતિક્રમણ કર્યું હોય તો કંઈ ખોટું નથી, પરંતુ એ કહેવું પ્રામાણિક નથી કે ભાઈ સવારના સાંજે બે શું કરવું, આજે પાલું કાલે સવારે કરવું, આજ દિવસનું ને રાતનું ભેગું. તો કૃપાલ કે યોગ્ય નથી, પ્રમાણભૂત નથી. કારણ રાત્રિ અકસ્માત અમુક કારણ કે કાળ ધર્મ થઈ પડે
તો દિવસ સંબંધી પણ રહી જાય. રાત્રે મરી ગયો તો દિવસ સંબંધી જે ખપાવવાનો હતો, પાપનું પ્રાયશ્ચિત કરવા હતા, તે ન કરી શક્યો. પશ્ચાતાપ, દેહ છૂટી ગયો. માટે જે યોજના મહાપુરુષોએ સાયંકાલ પ્રતિક્રમણની અને સવારની, તે યોગ્ય છે. આપણે પણ સવાર ઉઠતા જ કોઈ દોષો થયા હોય તો રાત્રિમાં કોઈ સપના આવ્યા હોય અથવા કોઈ બીજું થયું હોય તે સ્મૃતિમાં લઈને એની માફી માગવી. સવારના આલોચના બોલાય છે. સાંજે પણ ક્ષમાપનાનો પાઠ એમ બોલીએ. કોઈ પ્રતિક્રમણ બી કરે છે, પ્રતિક્રમણ માગદીમાં હોવાથી એમાં બોલી જાય પણ વિશેષ ચેતનની સ્થિરતા રહેતી નહીં, ભાવ રહેતો નથી. એટલે આજકાલના યુગમાં તે પ્રત્યે વિશેષ રસ રહ્યો નથી. પણ ભાવ સમજાય, વિશેષ ભાવોલ્લાસ થાય એવું ક્ષમાપનાનો પત્ર વગેરે વિચારી અને થયેલા દોષોનો પ્રાયશ્ચિત લેવું, પશ્ચાતાપ કરવો, તો એ પાપથી હલકો થાય છે. હવે વિવેચનમાં કહે છે, પ્રતિક્રમણ અવશ્ય કરવા યોગ્ય હોવાથી આવશ્યક પણ કહેવાય છે. આવશ્યક એટલે અવશ્ય કરવા યોગ્ય, અથવા વશ એટલે 5 ઇન્દ્રિયોને આધીન, અને અવશ એટલે ઇન્દ્રિયોને વશ નહીં તે, અર્થાત ઇન્દ્રિય જય કરનાર સાધુ, ઇન્દ્રિયોને વશ નહીં એવા સાધુ, તે પ્રતિક્રમણ 6 આવશ્યક તે પ્રતિક્રમણ કરે છે. એટલે 6 આવશ્યકની ક્રિયા મુનિઓ કરે છે, એમને માટે અવશ્ય કરવા યોગ્ય છે. શ્રાવકે પણ અવશ્ય કરવા યોગ્ય છે. પ્રતિક્રમણ 6 આવશ્યકમાંનું એક છે. 6 આવશ્યક કયા કયા? સવારમાં આલોચનામાં 6 આવે છે. સામાયિક 24 જીન સ્તવન, વંદના, પ્રતિક્રમણ, કૌશક, પચઘાણ, એ 6 આવશ્યક પણ આવે છે એમાં પ્રતિક્રમણમાં. તેથી આત્માની મલિનતા ખસે છે. જેને આત્મા નિર્મળ કરવો હોય તેને પ્રતિક્રમણ અવશ્ય કરવા યોગ્ય છે. જેને પોતાના આત્માને નિર્મળ બનાવવો હોય તેને અવશ્ય પાપથી પાછા હટવું યોગ્ય છે. રોજ ઝાડુ કાઢે તો એ 8-15 દિવસે ઝાડા પાડે, વર્ષે બધું સાફસૂફ કરે. તેમ દેવસી, રાય, પાક્ષિક, ચોમાસી અને સાંવત્સરિક પ્રતિક્રમણ અવશ્ય કરવું જોઈએ. જેમ કે રોજ ઝાડુ કાઢે, પાછો 8-15 દિવસે જાળા લે, વર્ષે દિવાળી આવે ત્યારે વધારે સાફસૂફ વિધિ આખા ઘરની કરે. તેમ દેવસી, રાઈ, પાક્ષિક જે થોડા દોષો લાગે તેને ખપાવતો રહે પ્રાયશ્ચિત વડે, પશ્ચાતાપ વડે. એમ રાયસી, પછી 15 દિવસે પાક્ષિક, 4 મહિને ચોમાસી અને વર્ષના અંતે સંવત્સરિક પ્રતિક્રમણ અવશ્ય કરવું જોઈએ. રોજ નામું લખે છતાં ખાતા વહી કાઢે, સર્વૈયું આખા વર્ષનું કાઢે. તેમ ખાતા વહી તો લખે છે પણ છતાં ખતવે ખતાવણીમાં, અને આખા વર્ષે સર્વૈયું કાઢે. શું કમાયા? તેમ આપણે પણ પશ્ચાતાપ કરીને પાપોને ઘટાડવા અને ઉત્તમ ધર્મની કમાણી કરવી. દેવસિંહ રાય બંને કરવું જોઈએ. કાળ ધર્મ એટલે મરણ. હવે કૃપાલદેવ અંતમાં કહે છે, પ્રતિક્રમણ સૂત્રની યોજના બહુ સુંદર છે. એના મૂળ તત્વ બહુ ઉત્તમ છે. જેમ મને તેમ પ્રતિક્રમણ ધીરજથી, સમજાય એવી ભાષાથી, શાંતિથી, મનની એકાગ્રતાથી અને યત્નાપૂર્વક કરવું. કૃપાલ કે પ્રતિક્રમણ સૂત્રની યોજના બહુ સુંદર છે. કેમ કે જીવ પશ્ચાતાપ ન કરે તો એ કોઈ દિવસ પાપથી પાછો ના હટે. માટે યોજના બહુ સુંદર છે. એના મૂળ તત્વ બહુ ઉત્તમ છે. જેમ બને તેમ પ્રતિક્રમણ ધીરજથી કરવું, સમજાય તેવી ભાષાથી કરવું, શાંતિથી કરવું, મન ચિત્તની એકાગ્રતાથી કરવું અને યત્નપૂર્વક કરવું. આ પ્રમાણે કૃપાલદેવનો પાઠ મોક્ષમાળામાં પૂરો થયો. હવે વિવેચનમાં જણાવે છે, પ્રતિક્રમણની યોજના બહુ સુંદર છે, કારણ પશ્ચાતાપથી આત્માની મલિનતા ખસે છે. પશ્ચાતાપ કરવાથી આત્મામાં લાગેલો મેલ એ દૂર થાય છે. સાબુ લગાડીએ, પાણી લગાડીને કાપડને ધોઈએ તો મેલ જેમ દૂર થાય, તેમાં પશ્ચાતાપ વડે આત્મામાં લાગેલો કર્મનો મેલ દૂર થાય છે, ખસે છે. અને આત્માની શુદ્ધ સ્વાભાવિક દશા, અનંત જ્ઞાન દર્શનમય
એ બહાર આવે છે, નિર્મળતા બહાર આવે. પ્રતિક્રમણની યોજના બહુ સુંદર છે, કારણ પશ્ચાતાપથી આત્માની મલિનતા ખસે છે, જેથી આત્મા સુંદર થાય તે યોજના પણ સુંદર છે. સમજાય કે જે વડે આપણો આત્મા નિર્મળ થાય તે જ્ઞાનીઓ ઉપદેશેલી યોજના પણ સુંદર છે. જેથી આત્મા સુંદર થાય તે યોજના પણ સુંદર છે. છ આવશ્યક એ તેના મૂળ તત્વો છે. જેને મુનિપણું પાળવાની ઈચ્છા છે તેને માટે પ્રતિક્રમણ તૈયારીરૂપ છે, અને શ્રાવક એ જ કે જેને મુનિ થવાની ભાવના છે. એટલે મુનિપણું પાળવાની જેને ઈચ્છા છે તેને માટે પ્રતિક્રમણ તૈયારીરૂપ છે. પાંચે પાપ છોડવાની ઈચ્છા જેને છે એવા શ્રાવક પ્રતિક્રમણ કરે છે. સામાયિક ઈચ્છા અવશ્ય કયા તે કહે છે. સામાયિક આપણી દરેક ભક્તિ 3 સામાયિકની છે. 24 દિનના સ્તવન સવારમાં બોલાય છે, વંદના આપણે કરીએ છીએ. પ્રતિક્રમણ એટલે પાપથી પાછા હટવારૂપ જે ક્ષમાપના દર ભક્તિમાં બોલાય દરેક, એ પણ પાપથી પાછા હટવાની જ ક્રિયા છે. ઉત્તમ ભાવથી કરે તો તેટલો જ લાભ થાય. કૌશક સવારમાં કરીએ છીએ. પચકાણ પર યથાશક્તિ કરવાની જ્ઞાની પુરુષોની આજ્ઞા છે. એ છે આવશ્યક જીવને હિતકારી છે, અવશ્ય કરવા યોગ્ય છે, બહુ ઉત્તમ છે. કૌશક વગેરેથી જીવ દેહથી ભિન્ન છે એમ વિચારે તેથી શાંતિ થાય. કૌશકમાં કાયાનો ઉત્સર્ગ, આ કાયાથી મારી નથી, ઓસરાવી તો શુદ્ધ આત્મા છું, જ્ઞાનીએ જાણ્યું જો અનુભવ એવો. એ કૌશક વગેરેથી જીવ દેહથી ભિન્ન છે એમ વિચારે તેથી આત્મામાં શાંત પરિણામ થાય. જ્યાં દેહ અપની નહીં તહાન અપનો કોઈ, ઘર સંપત્તિ પર પ્રગટ હૈ પર હૈ પરિજન લોય. શરીર મારું નહીં તો કુટુંબ મારું નહીં, શરીર મારું તો મકાન મારું નહીં, ઘર મારું નહીં. એ ખરી રીતે અંતરમાં એ ભાવ ઉપજે તો એને અંતરમાં પરમ શાંતિ વેદાય. પ્રતિક્રમણથી લાભ મેળવવો હોય તો જેમ બને તેમ ધીરજથી, સમજાય તેવી ભાષાથી, શાંતિથી, એટલે કશાય રહિતપણે જે પાઠ બોલાતો હોય તેમાં મન જોડાય એ રીતે એકાગ્રતાથી, યત્નપૂર્વક એટલે કાળજીથી, દોષ રહિતપણે કરવું. પ્રતિક્રમણો દોષ ન લગાડવા. સામયિકના જેમ 32 દોષ કયા, સામયિક લઈને જ પ્રતિક્રમણો બેસે, ત્યાં પછી વાતો કરે, એકબીજાને ટીખલ કરે, ગપ્પા મારે કે આમ તેમ જુએ તો એ પ્રતિક્રમણમાં ઉડતા પાપ બાંધે, એટલે દોષો લગાડે. એટલે દોષ રહિતપણે પ્રતિક્રમણ કરવું. 2 ઘડી મન વચન કાયા પાપમાં ન રોકાય એવું સામાયિક વ્રત લીધું છે તે સાચવવું તો યત્નપૂર્વક પ્રતિક્રમણ કર્યું કહેવાય. 48 મિનિટ સામાયિક પહેલાં લઈ અને પછી પ્રતિક્રમણ કરવામાં આવે છે તો એ 48 મિનિટ તો યત્નપૂર્વક સાચવવું કે મારું મન ક્યાંય સંસારના વિકલ્પમાં નથી જતું, વાણીથી પણ કોઈ સંસારના કામોની વાતો તો નથી થતી, કાયાથી પણ કોઈ સંસારનું પ્રયોજન તો નથી સધાતું. આવી રીતે મન વચન કાયા ત્રણેય યોગને યત્નપૂર્વક પ્રતિક્રમણ કરતાં કે સામાયિક કરતાં સાચવવા જોઈએ. આ પ્રમાણે આ વિવેચન પૂરું થયું. હવે બ્રહ્મચારીજી પણ પ્રવેશિકામાં આના વિશે પાઠ લખે છે. પ્રવેશિકા શિક્ષા પાઠ 65 પ્રતિક્રમણ વિચાર. ભૂતકાળમાં થયેલા દોષ વિચારી તેથી પાછા હટવું અથવા ફરી તેવા દોષો ન કરવાની શિખામણ લઈ તે દોષો વિસ્મૃત કરવા તે પ્રતિક્રમણ છે. ફરી તેવા દોષો ન થવાની શિખામણ લઈ અને તે દોષોને ભૂલવા તેનું નામ પ્રતિક્રમણ. સદગુરુ સમીપે વર્તમાન દોષો પ્રગટ કરવા તે આલોચના કહેવાય છે, અને ભવિષ્ય થવા યોગ્ય દોષો કે પાપ નહીં કરવાનો નિયમ કરવો તે પ્રત્યાખ્યાન કે પચખાણ કહેવાય છે. આપણે દર ચોમાસી 14 પાક્ષિક 15 દિવસે આલોચના બોલીએ છીએ, એ પણ પ્રતિક્રમણનો જ ભાવ છે. દોષો પ્રાય પાપના થયેલા પાપોને સ્મૃતિમાં લાવીને એની ક્ષમા ઈચ્છીએ છીએ. સદગુરુ સમીપ વર્તમાન દોષો પ્રગટ કરવા તે આલોચના કહેવાય છે, અને ભવિષ્ય થવા યોગ્ય દોષો કે પાપ નહીં કરવાનો નિયમ કરવો
તે પ્રત્યાખ્યાન, જે દોષો થઈ ગયા તેનું તો પશ્ચાતાપ, પ્રતિક્રમણ, અને ભવિષ્યમાં તેવા દોષો ન થાય તેના માટે નિયમ લઈએ તેનું નામ છે પ્રત્યાખ્યાન અથવા પચખાણ છે. પહેલાં ઋષભદેવ તીર્થંકર અને છેલ્લા મહાવીર ભગવાન તીર્થંકરના વખતમાં પ્રતિક્રમણ રોજ સવારે અને સાંજે કરવાનો વિધિ અવશ્ય ગણાયો છે. ઋષભદેવ ભગવાનના શિષ્યો અને મહાવીર ભગવાનના શિષ્યોને રોજ સવારને સાંજે પ્રતિક્રમણ કરવાનો વિધિ યોજાયો છે. જ્યારે બીજા જે 22 તીર્થંકરો છે, અજીતનાથ ભગવાનથી પાર્શ્વનાથ ભગવાન સુધીના, તેના માટે એવી યોજના નથી. એ કારણ બતાવશે. દિવસના દોષો સાંજના તપાસવા તે દેવસીય પ્રતિક્રમણ, રાત્રિના દોષો સવારે તપાસવા તે રાયસી પ્રતિક્રમણ, તેવી જ રીતે 15 દિવસમાં થયેલા દોષો જોઈ જવા તે પાક્ષિક અને પાખી પ્રતિક્રમણ, 4 માસમાં થયેલા દોષોને અર્થે ચાતુર્માસિક અથવા ચોમાસિક પ્રતિક્રમણ, અને સંવત્સર એટલે આખા વર્ષના દોષોનો હિસાબ તપાસવો તે સાંવત્સરિક પ્રતિક્રમણ અવશ્ય કરવાનો વિધિ છે. પ્રવેશિકામાં બ્રહ્મચારીજી કહ્યું. બાકીના 22 તીર્થંકરોના શિષ્યો અજીતનાથ ભગવાનથી લગાવીને પાર્શ્વનાથ ભગવાનના શિષ્યો કેવા હતા? રુજુ અને પ્રાજ્ઞ હતા. ભગવાન ઋષભદેવના શિષ્યો રુજુ એટલે સરળ પણ જળ જેવા, બુદ્ધિ બહુ નહીં. પણ બીજા તીર્થંકર ભગવાન અજીતનાથથી લગાવી ને પાર્શ્વનાથ ભગવાનના શિષ્યો સરળ પણ ખરા અને બુદ્ધિશાળી પણ ખરા. એટલે એમના માટે આ પ્રતિક્રમણનો કે છે નિયમ નહોતો. બાકીના 22 તીર્થંકરોના શિષ્યો સરળ અને પ્રજ્ઞ હોવાથી દોષ થાય કે તરત તેવા ભાવો તજી સભામાં આવી જતા. એટલે સાંજ સવાર દોષોનો તપાસવું તેમને માટે આવશ્યક નહોતું. તરત દોષ થયા કે તરત જ માફી માંગતા, કંઈ ભૂલ થઈ તો માફ કરજો. અર્થાત તે જીવો બહુ સરળ હોવાથી તત્ક્ષણ તેના મનમાં પ્રાયશ્ચિતનો ભાવ ઉપજતો. તેવા ભાવો તરત જ તજી દઈ સભામાં આવી જતા. એટલે સવાર સાંજ દોષોનું તપાસવું તેમને માટે આવશ્યક નહોતું. પણ પહેલાં તીર્થંકરના શિષ્યવર્ગ સરળ અને જડ તથા છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીરનો શિષ્યવર્ગ વક્ર ને જડ મોટે ભાગે હોવાથી તેમના હિતને અર્થે પ્રતિક્રમણની આવશ્યકતા પ્રરૂપી છે. ભગવાન મહાવીરના શિષ્યો જડ અને વાંકા, કોઈનું માને નહીં અને પોતાની બુદ્ધિ સૂજે નહીં, સૂજી બુદ્ધિ કોઈ આપે તો લે નહીં, આવા વાંકા અને જડ. એટલા માટે આ પ્રતિક્રમણની યોજના જ્ઞાની પુરુષો યોજી છે. પ્રતિક્રમણ એ 6 આવશ્યકમાંનું એક છે, છતાં રૂઢિ પ્રમાણેના પ્રતિક્રમણમાં 6 આવશ્યક સમાય છે. ધર્મનું મૂળ આજ્ઞા છે, તેથી દરેક ક્રિયા ગુરુની આજ્ઞાપૂર્વક કરવાની હોય છે. ધર્મનું મૂળ આજ્ઞા. આણાએ ધમ્મો આણાએ તબ્બો, જ્ઞાની કહે તેમ જ કરવું. સ્વચ્છંદે ધર્મ થતો નથી. કેમ કે ધર્મના માર્ગનો અજાણ છે, એને ખબર જ નથી કયા માર્ગ ઉપર જવું જોઈએ. મોક્ષ માર્ગ કયો છે? અગમ અગોચર છે, એવો મોક્ષ માર્ગ છે. માટે દરેક ધર્મની ક્રિયા ગુરુની આજ્ઞાપૂર્વક કરવાની હોય છે. ગુરુ સમીપ ન હોય, જેમ કે આજે પરમ કૃપાલદેવ હાજર નથી તો શું કરવું? ગુરુ સમીપ ન હોય તો મનમાં તેમની સમીપતા ચિંતવવી અથવા પુસ્તકાદિમાં તેમની સ્થાપના કરવી મનમાં, કે આ મારા ગુરુ મારી પાસે છે, એમની મુદ્રામાં સ્થાપનાથી ગુરુને પ્રત્યક્ષ માનવા, અથવા પુસ્તકાદિની સ્થાપનામાં ગુરુની સ્થાપના કરીને સામાયિક કરે છે. પછી ગુરુના સંયમાદિ ગુણોની સ્તુતિ કરી પાપ વેપારથી રહિત થઈ સર્વશક્તિથી તેમને વંદન કરવું. પછી દરેક ક્રિયા વખતે તેમની આજ્ઞા લઈને તે ક્રિયા કરવી એવો વિધિ છે. પછી દરેક ક્રિયા શ્રી ગુરુની આજ્ઞાથી કરવી. આજે માનો કે કંઈ પણ કામ કરવું હોય તેમાં કૃપાલદેવની આજ્ઞા છે, કેમ કે બધું કંઈ ગયેલા છે તો બરાબર. અથવા માનો કે આપણે આજીવિકા
માટે ધનાદિ કમાવવું હોય તો જ્ઞાનીએ કેવી રીતે કમાવવા કહ્યું? તેની આજ્ઞા પ્રમાણે ચાલીએ તો એની આજ્ઞામાં કહેવાય. અવશ્ય કરવા યોગ્ય તેને આવશ્યક કહેવાય છે. અથવા વશ એટલે 5 ઇન્દ્રિયોને આધીન અને અવશ્ય તે ઇન્દ્રિય જય કરનાર સાધો તેમની ક્રિયા તે આવશ્યક, એવા 6 આવશ્યક છે. પહેલું સામાયિક. સામાયિક એટલે શું? તો કે દુર્ધ્યાન તજી ધર્મ ધ્યાન કરી શત્રુ મિત્ર તૃણ કાંચન વગેરેમાં સમતા ધારણ કરવી તે સામાયિક, સમભાવમાં રહેવું. બીજું ચતુર્વિંશતિ સ્તવન. તે શ્રી ઋષભ, શ્રી અજિત, શ્રી સંભવ, શ્રી અભિનંદન, શ્રી સુમતિ, શ્રી પદ્મપ્રભા, શ્રી સુપાર્શ્વ, શ્રી ચંદ્રપ્રભા, શ્રી સુવિધિ કે પુષ્પદંત કે શ્રી શીતળ, શ્રી શયાન, શ્રી વાસુ પૂજ્ય, શ્રી વિમલ, શ્રી અનંત, શ્રી ધર્મ, શ્રી શાંતિ, શ્રી કુંથુ, શ્રી હર, શ્રી મલ્લી, શ્રી મુનીશ્વર, શ્રી નમી, શ્રી અરિષ્ટ નેમી, શ્રી પાર્શ્વ, શ્રી વર્ધમાન કે મહાવીર એ 24 તીર્થંકરોના નામ સ્મરણરૂપ સ્તુતિ એમના ગુણોની. તે થયું બીજું આવશ્યક. ત્રીજું આવશ્યક. પહેલું સામાયિક, બીજું ચતુર્વિધ સ્તવન. આ હવે ત્રીજું ગુરુવંદન. ધર્માચાર્યને વિધિપૂર્વક ભાવની વૃદ્ધિ થાય તેમ વંદન. તેમની અનુમતિથી તેમની આગળ પોતે દિવસ દરમિયાન પંચ આચારમાં કરેલા અતિચારો કહી બતાવવા. તે બધા અતિચારોની વિશુદ્ધિ માટે તેમની અનુજ્ઞાથી આલોચના કરી જવી. જાણતા અજાણતા સદગુરુ પ્રત્યે જે કંઈ અપરાધ કર્યા હોય તેની ક્ષમા નમસ્કારપૂર્વક માંગવી તે ગુરુવંદના. એમની અનુમતિથી જે કંઈ પંચ આચાર, નાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર, એ પંચ આચારમાં જે કંઈ દોષ લાગ્યા હોય તે ગુરુ સાક્ષીએ માફી માંગવી. એનો અપરાધ કર્યા હોય તેની ક્ષમા નમસ્કારપૂર્વક માંગવી તે થઈ ગુરુવંદના. પછી ચોથું પ્રતિક્રમણ. શુભ ભાવ અને આચારોમાંથી ખસી અશુભ ભાવ અને આચરણમાં ક્રમણ ગમન કર્યું હોય તેમાંથી પાછા શુભ ભાવ અને આચરણમાં આવવું. એટલે શુભ ભાવ અને શુભ આચારોમાં નહીં રહેતા અશુભ ભાવ ને અશુભ આચાર કર્યા હોય એમાં ક્રમણ કર્યું હોય એટલે કે ગમન કર્યું હોય તેથી પ્રતિક્રમણ કરવું, પાછા હટવું. ક્રમણ એટલે ગમન કરવું, તેનું પ્રતિક્રમણ કરવું એટલે ગમન પ્રતિ કરવું એટલે જ્યાં ગયા તેથી પાછા હટવું. અને અશુભમાંથી પાછા શુભ ભાવમાં આવવું તેનું નામ પ્રતિક્રમણ છે. 12 વ્રતોમાંથી પોતે જે કોઈનો અતિચાર કર્યો હોય શ્રાવક માટે 5 અણુવ્રત, અહિંસા, સત્ય, ચૌર્ય, બ્રહ્મચર્ય, પરિગ્રહ, ત્યાગ અને 3 ગુણવ્રત, 4 શિક્ષાવ્રત, એ જે 8 અને 5 ને 3 8 ને 4 12, 4 શિક્ષાવ્રત, 3 ગુણવ્રત 7 અને 5 અણુવ્રત, મુનિઓ માટે મહાવ્રત, અહિંસાદી. એ 12 વ્રતમાં જે કંઈ પણ અતિચાર દોષ લાગ્યા હોય તે સંબંધી પશ્ચાતાપ કરવો. 12 વ્રતોમાંથી પોતે જે કોઈનો અતિચાર કર્યો હોય, આ લોક પરલોક, જીવિત મરણ કે કામ ભોગ વિશે અભિલાષા કરી હોય, આ લોકમાં કોઈ ઇન્દ્રિય સુખની કે સ્ત્રી પુત્રાની ઈચ્છા કરી હોય, પરલોકમાં દેવલોકની ઈચ્છા કરી હોય, દુઃખ આવે જીવિત વાંચ્યું ને દુઃખ આવે મરણ વાંચ્યું, સુખ આવે જીવિત વાંચ્યું, એમ જીવવાની ઈચ્છા કરી હોય, મરણની ઈચ્છા કરી હોય, કામ ભોગ વિશે વિશેષ અભિલાષ કર્યો હોય, ધર્મ ક્રિયામાં પ્રમાદ કર્યો હોય, કોઈ પ્રકારે મદ કર્યો હોય. 8 પ્રકારના મદ છે: રૂપ મદ, ધન મદ, બળ મદ, જાતિ મદ, વૈભવ મદ, કુલ મદ. એ બધા કંઈ કર્યા હોય, મદ કર્યો હોય, આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, એ કષાય વશ કંઈ અનાચરણ કર્યું હોય તથા ગુપ્તી, સમિતિ વગેરેમાં અતિચાર લાગ્યા હોય તેથી નિવૃત્ત થવાની ભાવના કરવાની હોય છે. આ પ્રતિક્રમણ. હવે 5મું કાયોત્સર્ગ. સ્થિર શરીરે ધ્યાન. મન વચન કાયાના યોગ મહારાનથી એવો ભાવ લાવી કાયોત્સર્ગ કરે. પ્રત્યાખ્યાન 6. દેહની ચિંતા તજી આત્મામાં લીન થવાથી 5મા આવશ્યકમાં ઘણા દોષો દૂર થાય છે. પ્રત્યાખ્યાન એટલે પછઘાણ. દેહની ચિંતા છોડી દઈ
આત્મામાં લીન થવાથી પાંચમા આવશ્યક આ પ્રત્યાખ્યાનથી ઘણા દોષો દૂર થાય છે. પણ તે દ્વારા દૂર ન થાય તેવા દોષો ભવિષ્યમાં ન થવા દેવાની પ્રતિજ્ઞા તે પ્રત્યાખ્યાન. ફરીથી એવા દોષો નહીં થાય એના માટે હું પચખાણ લઉં છું, તેનું નામ પ્રત્યાખ્યાન. પ્રતિક્રમણ કે 6 આવશ્યક મુનિઓને અવશ્ય કરવા યોગ્ય અને શ્રાવક વર્ગને કરવા યોગ્ય એમ 2 પ્રકારે હોય છે. કારણ કે મુનિઓને 5 મહાવ્રત કે 27 ગુણરૂપ મૂળ ગુણ અને ઉત્તર ગુણ 84 લાખ ગણાય છે. તેમાં લાગતા દોષોનું પ્રતિક્રમણ કરવાનું હોય મુનિઓને. 84 લાખ ઉત્તર ગુણ છે, એમાં દોષ લાગ્યા હોય કે 5 મહાવ્રત કે 27 ગુણોમાં દોષ લાગ્યા હોય તેની માફી માગવાની હોય છે. તેમજ શ્રાવકના મૂળ 8 ગુણ, 5 ઉદંબર ફળ, 5 અણુવ્રત અને ઉત્તર ગુણ રૂપે, તેમજ શ્રાવકના મૂળ ગુણ 8 અથવા 5 અણુવ્રત અને ઉત્તર ગુણ રૂપે 7 શીલ વ્રત છે, તેમાં લાગતા અતિચાર આદિનું પ્રતિક્રમણ કરવાનું હોય છે. પીપળના ટીટા, પીપળાના ટીટા વગેરે 5 આ ફળો અને મધ્ય માંસ ને મધ, એ 8 મૂળ ગુણનો શ્રાવક ત્યાગ કરે. એમાં કંઈ દોષ સેવા હોય તેની માફી માગે. 5 અણુવ્રત, અહિંસા, સત્ય, ચોર્ય, બ્રહ્મચર્ય, પરિગ્રહ, ત્યાગમાં કંઈ દોષ લાગ્યો તેની માફી માગે. અને ઉત્તર ગુણ રૂપે બીજા 7 શીલ વ્રત છે, એટલે કે 3 ગુણ વ્રતને 4 શિક્ષા વ્રત છે. તેમાં લાગતા અતિચાર આદિ દોષોનું પ્રતિક્રમણ કરવાનું હોય છે. આ કાળમાં ધર્મ જિજ્ઞાસાવાળા બહુ ઓછા જીવો છે. કાળ પડતો છે એટલે ધર્મની જિજ્ઞાસા જીવોમાં રહી નથી. કૃપાલ કે ધર્મ આરત પણ નાશ પામવા જેવું છે. આરત એટલે ગરજ. જીવોને ધર્મની ગરજ નથી. આજકાલના જીવોને તો પૈસા જોઈએ છે. પૈસા મળે એટલે બધું મળી ગયું. અને ધર્મ પણ કરે તો પૈસા મળતો હોય કે આ ત્યાંથી કે આપણો પૈસા વગેરે મળશે, ઠીક ધંધો ચાલશે, તો ત્યાં જઈને દોડે. દર મહિને પણ જાય, ભલે દેવી દેવતા ગમે તે હોય, પણ એને તો પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ. છોકરા મારા સાલિંગર, પૈસો મારો પરમેશ્વર અને બૈરી મારી ગુરુ. છોકરા મારા સાલિંગર, તો કોની સેવા કરું? સાલિગર એટલે પેલા શિવલિંગ હોય ને, એટલે આ છોકરા મારા આ જ ઘરે જ છે કે બધું. પૈસો મારો પરમેશ્વર થયો ને ગુરુ કોણ? તો કે બૈરી મારી ગુરુ. બૈરી કેમ કરું? અને છોકરા મારા સાલિંગર એ શિવલિંગ, એ સિવાય બીજી કોની પૂજા કરું? એટલે બધું મારા ઘરમાં જ છે. આવું કોણ કહે કે જેને ધર્મની ગરજ નથી, જેને ધર્મની પડી નથી? આવા અજ્ઞાની બાળ જીવો આવી રીતે કહે છે. આ કાળમાં ધર્મ જિજ્ઞાસાવાળા બહુ ઓછા જીવો છે. તેમાં પણ સામાયિક કે પ્રતિક્રમણ આદિ ક્રિયા કરનારા તો પણ બહુ ઓછા છે. તેમને અવિધિ કે અશુદ્ધપણે ક્રિયા કરતા દેખી ઘણા ટીકા કે મસ્કરી પણ કરે છે. કોઈ સામાયિક અશુદ્ધપણે કરતા હોય તો એની ટીકા કરે કે જુઓ શું આ બેસીને શું પેલા કટાસણા ફાડે, બીજું શું કરે ત્યાં બેઠીને, કે એને આ જીવન તો કંઈ ફેર થયો નહીં, એમ એની તીખલ નિંદા કરે. પોતે કંઈ ન કરતો હોય પણ કરે એને પણ નિંદે. તેમને અવિધિ કે અશુદ્ધપણે ક્રિયા કરતા જોઈ ઘણા ટીકા કે મસ્કરી પણ કરે છે. પ્રતિક્રમણને પડપડિયું કરી આવ્યા એમ કહે છે, તે યોગ્ય નથી. શું તમે પ્રતિક્રમણ કે પડપડ બોલીને આવી ગયા, એમાં શું વળ્યું એમ કે છે. અમુક લોકો કહે છે તે પણ યોગ્ય નથી. દોષને સુધારવાને બદલે એવી ટીકાથી જે કંઈ અલ્પ ક્રિયા કરતા હોય તે તજી દે એવું બનવું સ્વાભાવિક છે. એટલે પ્રભુશ્રીને 2-3 પાત્રમાં કૃપાલયે કહ્યું કે મુનિ, તમે કોઈ પણ પ્રકારે ઉપદેશ કરશોમાં કે કોઈને એવી ગંધ પણ ન આવે કે મુનિ ક્રિયાનો નિષેધ કરે છે, સામાયિક પ્રતિક્રમણ આદિનો. નહીં તો તમારા માથે થોબી અને મૂકી દેશે. કે મહાત્મા એમ કહેતા હતા કે આમાં કંઈ નથી, આ બધું
એમાં શું છે, ખાલી બેઠા બેઠા કાળ જાય, કરતાં કંઈ નથી. તો પણ કે એવું કોઈ દિવસ કહેશો માં, પણ એને એમ કહેજો કે તમે જે પોણો કલાક 48 મિનિટ બેસો છો તેમાં તમારો કાળ આવી રીતે જવો જોઈએ. તમારું મન રોકવું સ્વાધ્યાયમાં, ભક્તિમાં, સ્મરણમાં, કંઈ વાંચનમાં, આવી રીતે આપણે કાળ જવો કાઢવો જોઈએ. કેમ કે આપણે પોણો કલાક મન વચન કાયાથી પાપ ન કરવું એવી પ્રતિજ્ઞા લીધી છે. એમ કરીને એમનો સમય સવળી રીતે જાય એમ કરજો. પણ આ ખોટું છે એમ નહીં કહેતા, નહીં તો મૂકી દેશે. એટલે દોષને સુધારવાને બદલે એવી ટીકાથી જે કંઈ અલ્પ ક્રિયા તેઓ કરતા હોય તે પણ તજી દે એવું બનવું સ્વાભાવિક છે. માટે સુગ્ન જીવો તેમની સાથે રહી તેમને શુદ્ધપણે ક્રિયા કરતા શીખવે તો તે પ્રમાણે પણ કરે. બાકી ભાઈ અશુદ્ધ ક્રિયા છે, તમારે આમ કરવું જોઈએ તો તેમ કરે. પોતાને લાભ થાય તે અર્થે ધર્મક્રિયા કરવાનો જેને ભાવ છે તે સારી રીતે સદભાવથી બતાવનારની સૂચના ગ્રહણ પણ કરે, પણ તેનો નિષેધ કે ટીકા કરવામાં તો કોઈ પણ પ્રકારે હિત નથી. અશુદ્ધ રીતે કરે છે બિચારો અજ્ઞાનવશ, તો એને તમે સમજણ આપો કે જેથી શુદ્ધ રીતે ક્રિયા કરે. પણ ખાલી ટીકા કરવાથી તમે શું કરો છો બેસીને, એથી કોઈ લાભ નથી. પણ તેનો નિષેધ કે ટીકા કરવામાં કોઈ પણ પ્રકારે હિત નથી. સ્વભાષામાં સમજાય તેવી રીતે ક્રિયા કરતાં બધા થાય તો પછી ઉતાવળે અર્થ સમજ્યા વિના વેડ જેવું થાય છે તે ન થાય. સ્વભાષામાં સમજાય તેવી રીતે ક્રિયા કરતાં બધા થાય. જેમ કે આપણે સવારમાં આલોચના પ્રતિક્રમણ છે તો એ સમજવા ધારે તો સમજી શકાય એમ છે. તો એ સમજીને આ પ્રમાણે પોતાના મનને એમાં રોકીને ક્રિયા કરે તો પછી ઉતાવળે અર્થ સમજ્યા વગર વેઠ કાઢ્યા જેવું ન થાય. પ્રતિક્રમણ માગદી કરતા હોય તો એ ભગવાનની ભાષા છે, એને અર્થ સમજીને કરે તો ભાવ આવે. એટલે કોઈ પણ સમજાય એવી ભાષામાં ક્રિયા થાય તો લાભ થાય વિશેષ. સ્વભાષામાં સમજાય તેવી રીતે ક્રિયા કરતાં બધા થાય તો પછી ઉતાવળે અર્થ સમજ્યા વિના વેડ જેવું થાય છે તે ન થાય. આ પ્રમાણે ક્ષમાપનાનો પાઠ આપણા માટે અને 18 પાપસ્થાનક જે આપણે રોજે 14ના દિવસે બોલીએ છીએ એને રોજે વિચારવાની રાત્રે આજ્ઞા પણ મહાપુરુષો કરી છે. સૂતા પહેલાં કે છે 18 પાપસ્થાનને વિચારી જવા અને જે પાપ થયા હોય તેને સંભાળી તેની ક્ષમા અહીંયા છે. કે પહેલે પ્રાણથી પાર મેં કોઈ જીવોને હણ્યા છે, બીજે મૂર્છાવાદ કંઈ જૂઠ બોલ્યું છે, પહેલે પ્રાણ બીજે મૃત્યુજે અદત્તા દાન કોઈની ચોરી કરી છે, પૂછ્યા વગર લીધું છે, ચોથે મૈથુન કંઈ સેવ્યું છે, પાંચમે પરિગ્રહનો રાગથી સંગ્રહ કર્યો છે, પાંચમે પરિગ્રહ, છઠ્ઠે ક્રોધ, સાતમે માન, આઠમે માયા, નવમે લોભ, 10મે રાગ, 11મે દ્વેષ, 12મે કલહ, 13મે અભ્યાખ્યાન, 14મે શૂન્ય, 15મે રતિ અર્થી, 16મે પરપરિવાર, 17મે માયા મૃષાવાદ અને 18મી મિથ્યાત્સલ્ય. એ 18 પાપસ્થાનક માહી મારા જીવે જે કોઈ પાપ કર્યું હોય, કરાવ્યું હોય, કરતા અનુમોદ્યું હોય તે સર્વે મદ વચન કાય કરી મિછામી દુઃખ માફી ઈચ્છું છું. એમ રાત્રે આ બધા જ સૂતા પહેલાં બ્રહ્મચારી કોઈ છે વિચારી જવા જોઈએ તો એ પાપોને આપણે પશ્ચાતાપથી નિવર્તાવી શકાય. દિવસે થયેલા પાપોને આમ દરરોજ કરવું જોઈએ. એવો અભ્યાસ કહે છે જીવ પાડી દે તો એ બધા પાપોથી ભારે ન થાય, હલકોનો હલકો રહે. કેમ કે દોષો તો થાય છે, જીવને ઉપયોગ રહેતો નથી, પૂર્વના કર્મના ધક્કાથી પણ થાય છે. માટે એમ કરીને રોજે દોષોથી હલકો થતો જાય તો એને આગળ ઘણું શોષણ ન કરવું પડે, અર્થાત ભવ તેનો લવ પછી રહે. આ પ્રમાણે આ પ્રતિક્રમણનો પાઠ પરમ કૃપાળુ દેવે શિક્ષા પાઠ મોક્ષમાલામાં 40મો કયો એ પૂરો થયો. હવે 41મો પાઠ આવતીકાલે લઈશું.